અરે રૂપલા હે રૂપલા લે મારો કેટલે ગયો આ લે રૂપલા ક્યાં શિરાવ યોદા क्या तू है रेजा फुड़ा अल्યા ઓલા ડૂબા લેવા રહ્યો તો હું એટલે પણ ડોબા બહુ આગળ રહી ગયા ફુડા તારા અરે મુના વાત જ ન થાય ઓલા કારામાં ખૂતાઈ ગયું તું ડોબું ઠીક અમે ક્યાં હીરામણ આયોગ નહીં માં રહ્યો તો એટલે અહીંયા ક્યાં કોઈ ઘરે જ હતું હું આટો મારવા ગયો પણ કોઈ હતું નહીં તારમાં ઘરે નથી ના કોઈ નથી ઘરે એક કામ કરી મેં તો બોલ થાકી બહુ રહ્યો હા અને આપણે હે ને આજ જડી જડે રમવું ચાર કુકરી રંબી બી ભાઈ હા બસ ઈ કઈ હાલ ઓલા છે ને કાણી કરે એટલે આપણને એમાં કઈ પડે નહીં કાઈ નહીં હાલ મજા ના આવતી પણ તું જોજે ઓ મહણિયા ગુઈ કરતો નહીં મરને બેસ ને હા ઈ એમને તારું ભલું પૂછું ઠાકર એ નગા લાખાના ઠાકર દોદલી નાચના ધણી જોજે હો હરખો હાલ તું આમ હા જો આમ હરકો હાલજે જો મારા ભાગમાં ફૂલડા છે ભાઈ હો તા તું ઓલા લાલ ફૂલ લઈ લે આઈ લાલ બે કુકરી આપણે હાલ તને તો ભગવાને ત્યારે ત્યારે આપી દીધા ફૂલ આબાદ આવવાના છે કે નતા આવવાના છે એ હરખો હાલ એ તું હાલ હાલ એ આમ સીધો હાલ ને આ તને નથી દેખાતું લ્યા હાલો એ આમ સીધો હાલ આમ ગુયા કર્યા વગર બુઓ હું તને બરાબર દાલ જો આ મારી લાઈન ઠીકરી રહી ગઈ જો આ તારી કોકરી મરી ભાઈ એમ આ રૂપલા હા તે આમાં હે ને ભાઈ આમાં બધું તે આ ઈ ફરીથી આપણે ચાલુ કરે આમાં કઈ હે ફરીથી હાલ 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 હાલ. એમ નો હાલે તો કેમ હાલે તું તો હાલે એટલે હું તો હું ને ચાલતો હું ના ઓલા હાલે હા ઈ જ વાત છે એ ભાઈ એટલે બરતાદી વધારે તો મોકલ બીજું કાઈ નહીં થાય હવે ફિર્યા વગર મુઆ છે ઈ નજીક આવો એ ભાઈ હવે ચાલુ કરી દો
હાલ જો આમ ગુયા નો કરતો હો. હા સીધો હાલ્યા હાલ આ મારી કુકુરી હાલ. લે હાલ. અલ્યા હું નથી જ કરતો તું ગુયા કરે તો. આવું ને આવું ખોટું બોલે મહણિયા. લે હાલ. અરે રત્ના રેખા ચાલો આપણે ગેડી દડે રમીએ. લે હાલ. અલ્યા ભાઈ મારે ગેડી દડે રત રમવું. અરે નહીં રત્ના ગેડી દડે તો આજ રમવું જ પડશે. અરે રામદેવભાઈ ગેડી દડે નથી રમવું અને તમને રમતા રમતા ગેડી લાગી જાય અને તમારા બાપુ અમને ઠપકો આપે. અરે રત્ના હા રમતા રમતા લાગે ને કોઈ કાંઈ ન કે પણ પણ ઓલું લાંબા દાંત વાળું ભેરું આપણે અહીંયા દડોવ્યું છે કોણ લેવા જાય? અરે રત્ના ત્યાં જે દડો નાખે તે લઈ આવશે. અરે તું નાખી તો લઈ આવી દડો? ના ભાઈ એ નહીં વાત તમે ના નાખવી નહીં દડો યાર. અરે રત્ના તો તમે ગામ અમારી અમે સીમા માં રહીએ. હા ઈ રામદેવભાઈ હાચી વાત ગામ હામા ગોળા ફેંકવામાં હાલશું એટલે આપણે ગામ હામા રેવી ના દડો હાલ રમવું જ છે પણ દડો નાખી દો લઈ આવજો હો પાછા. અરે હા રત્ના હા દડો સારો છો ભાઈ. આજ પહેલો રે ડોટો રે રતો રે મારી
ડોહો સૂર્યનારાયણ ની કઈણું ફૂટી તો ક્યાં ધ્યાન રાખે દડો ક્યાં ઈ તો ભાડું પણ તું ક્યાં ધ્યાન રાખે દડો ક્યાં ગયો તું અહીંયા આડો ઉભો તો દડો તારી પાસે વીજ તને ખબર નથી દડો તારી પાસે ગયો ભેરવન ભૂમિમાં એટલે ભાઈ દડો નાખી દીધો ને ધીમે અમે અરે હા રત્ના તો અમે લાવી દો અરે રત્ના રૂપ લાવ તેમ મને ભાઈ ઘરે હાલતા થાવ હું હમણાં દડો લઈને પાછો આવું છું એટલે ઈ હાશું હાલ ને ભાઈ લપનત કરવી પણ આપણે સકતમાન જાપે બેસું ઈ લઈને આવશે હા અરે કેમ રામદેવ ભાઈ લાવો દડો હું લઈ આવું અરે નહીં વિરેન્દ્ર ભાઈ આપણે રમતા પેલા કરાળ બાંધ્યો તો કે દે દડો નાખો તે લઈ આવે તો દડો મેચ નાખ્યો છે તો હું લેવા જાઉં એ તમારી આજ્ઞા આજે હર કે મંગને રામદેવ ચાલિયા રે ચાલ્યા બેરો ભૂમિ મોદાણ ચાલ્યા બેરો ભૂમિ મોદાણ હર કે મંગને ચાલિયા રે तपस्या करना पड़ेगा लाख निरंजन
अच्छा તારો ગુરુ બરોબર તારે મારું કામ કરવું પડશે બોલ જરૂર મારું કામ કરશે તો જા ભેરા આજથી હું તારો ગુરુ માટે તું અહીંથી ચલો જા क्या बात है अच्छा હજે હાલ ના હાલ તારો ગુરુ બન્યો ને તે મોતનું પૂછે એમ હે જા ભેવા यारो दूसरो शिष्य धारीस तारा जरूर तारो मोत थशे चलो જા अच्छा बार बार गौ माथे पंखी मनुष्य करवा નથી દેતો હે કેમ નવો શિષ્ય ધારજો હે ભગવા જ્યારે હું ઓટોમેટિક દૂસરો શિષ્ય ધારીશ તારો જરૂર તારો મોત થશે ચલો જા સાલા જો નુગરીનો હાલ એક ને કાઢ્યો તો પાછો હાલો અરે ભોળેનાથ મારા દડો આવ્યો છે તમને મારા દડો બચાવો અચ્છા એક નુગરાને કાઢ્યો તો આ બીજે કહેતી અરે ભોળેનાથ
દડો મારો આયા દઉં છું દડો પાછળ ને પાછળ આવું છું દડો મારો આપું अच्छा एक बच्चा का आवाज आना है बच्चा तेरा दड़ा आया नहीं आया तो जे रस्ते आयो ते रस्ते पासो चलो जा અરે નહીં વાળીનાથ હું દડા પાછળ ને પાછળ આવું છું દડો મારો આયા દઉં છે हाँ नहीं नहीं बाप हम तो दड़ा बड़ा काहे नहीं चाहता तुम्हारा दड़ा ना हमको क्या करना तो जे रस्ते आयो ते रस्ते पासो चलो जा અરે નહીં વાળીનાથ ये कैसा तेरा दुलिया ने कैसा तेरा नाम है સના મેરા દુલિયા ને રામદેવ મારું નામ છે कैसा तेरा दुलिया ने कैसा तेरा नाम है સના મેરા દુલિયા ને રામદેવ મારું નામ છે हाँ तारे रात નો 12 વાગ્યાનો સમય થઈ ગયો હોય હવે મારા ભૈરવ આવવાનો સમય હો ગયો હે તો પણ આ બેટે હા બાળક રે દરો આપીને વિજય કરી દઉં ચાલ બાળક હે આ તારો દરો અને જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો ચાલો જા અરે વાળીનાથ આપને આપ કહો છો અત્યારે રાત્રિનો સમય થઈ ગયો છે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો અત્યારે ઘર જંગલમાં હું ક્યાં જાઉં વાળીનાથ अरे बच्चे तुझे तूने दड़ा आप दिया तो रास्ते आयो जे रास्ते चलो जा हे नाची जाने छोकरा हमने माता दरवाजा से बच्चे मेरी नाचे નથી જાવું બાવલા ભલે તારો વેરો આવે ભલે બક્ષે કરી भागी जाने छोकरा हमने माता दरवाजा से बच्चे मेरी नाचे નથી જાવું બાવલા ભલે તારો વેરો આવે ભલે બક્ષે કરી हाल भाई आया कटीलू बालक छे नहीं माने था बालक ने मारा कंचन नामनी गोदरी में सुपाई दो चाल बालक हमारा कंचन नामनी गोदरी में सुपाई जा અને જો ઘરો હવે તો બોલતો નહીં ચાલતો નહીં
હરે ભેરવા તને મનુષ્યની ભાષ આવતી હે હે ભેરવા જ્યારે તારો ગુરુ હું બન્યો ત્યારે તે મને કીધું તું હે ગુરુજી બાર ગૌ માથે પંખી જનાવર મનુષ્ય કાંઈ નથી રવા દેતું તો તને ક્યાંથી મનુષ્યની ભાષા આવે છે હા જો તને મનુષ્યની ભાષા આવતી હોય તો તારા ગુરુ એક છે તો તારા ગુરુને ભસ્મ કરી જા તો क्या बात है बोल हाँ हाँ હે હરવા મારા કંચન નામની ગોદરી તારા સંભળાય છે એમ તો ચાલ હરવા જોઈ જા ચાલ જોઈ લે કંચન નામની ગોદરીનું સ્વરૂપ તને નથી આવતું રે હરવા કારણ કે તારા પાપનો ગ્રહ ભરી રહ્યો છે તે માટે કંચન નામની ગોદરીનું સ્વરૂપ નથી આવતું क्या बात है बोल હે હરવા હજી તારે એકદમ સંભાળે તો ચાલ ભેરવા જોઈ લે शांति जा साला सालो दिमा રામદેવ તમારા ગુરુ કોણ રામદેવ અરે વેરવા મારા ગુરુ પણ બાળીનાથ છે અરે રામદેવ મારા ગુરુ બાળીનાથ છે રામદેવ તો આપણે ગુરુ ભાઈ તમને મારતો ને રામદેવ એક તીર વતન આપો અરે જા વેરવા ગુરુ ભાઈ થવાથી હું તને મારતો નથી પાતળ સુરસનું પેટ નાળી ઉઠશે હા તારે હા તારે નવો શિષ્ય ધાર્યો છે તો લાજ તેની પરીક્ષા કરી જવું હા તારે મારી વાણી છે હના મારી વાણીનું પાણી ઉપર છે મારી વાણીનું પાણી સાતમાં પતાળે નીકળવું હના બાળકને પાણી ભરવા કાઢવું જા બાળક પાણી ભર્યો છે કે નહીં લે બાળક હા મારો કડિયો हमारी वायनु पानी पियाए અરે અત્યારે આ બાળી ના દે
પણ મંત્રે મારી આ વાયનું પાણી સાતમાં પતાળું તરી દીધું છે. અરે ગંગાદેવ પ્રગટ થાવ, અરે ગંગાદેવ પ્રગટ થાવ. અરે બાળીનાથ લો પાણી પીઓ. અમારી વાયનું પાણી સાતમાં પતાળે મેક્યું હતું અને આ બાળક પાણી પી આવ્યો. તો આ બાળક કાંઈક સત્ય પુરુષ લાગે છે. હે બાળક તારું નામ શું? અરે બાળીનાથ મારું નામ રામદેવ છે. હે રામદેવ, ભેરો મારો અતિ મને મહાન દુઃખ થયું છે, તો આજ મારા તમે ગુરુ બનો. અરે નહીં બાળીનાથ, તમે તો મારા ગુરુ. અરે રામદેવ, અમે કઈ રીતે તમારા ગુરુ કહેવાય? અરે બાળીનાથ, જ્યારે તમે કંચન નામની ગોતડી ઓટાડી ત્યારે તમારો જમણો હાથ મારા માથા ઉપર મુકાઈ ગયો હતો. ત્યારે જ મેં તમને પણ ગુરુ ધારી લીધા હતા. બરાબર છે. હે રામદેવ, તો મારા રૂણિયા નામનું જંગલ છે. કોઈ પંખી જનાવર મનુષ્ય કાંઈ જંગલની અંદર રહેતું નથી. તો આ જંગલને મારે રણુજા શેર બનાવવાનું છે. અરે જેવી ગુરુજીની આજ્ઞા. બોલો રામા બીરની જય. આજ સાતમો પર ચોરે ફેરવાને મારી રે. ઉતારો ભૂમિ ઘેરો માર, ઉતારો ભૂમિ ઘેરો માર. સાતમો પર ચોરે ફેરવાને આપીઓ રે. પ્રધાનજી ગોરદેવને બોલાવો. આજ પર ધન બોલાવે ગોરદેવ આવો જોરે.
પડાયો શું પડા મારા કામ અરે ગોરદેવ એક ટકોર નો શ્રીફળ લઈને પોકરણ ગઢ જવાનું છે. એ હા પોકરણ ગઢ ના રાજા અજમલ ને મળ્યો એના પાડે તો રામદેવ ને મળ્યો એટલે જરૂર સ્વીકારી લે. આજ હારા કે હું મંગે ગોર દેવ હાલિયા રે કેમ ગાંધી આપણા રાજમાં કેમ ચાલ્યું છે તો પણ આપણે બધા સિવાય કોઈ દરવાજે ન આવે ભલા ડાયલિયા કોઈ છે આદર અરે પ્રધાન તમારા મહારાજે કયો હે ગોદો તમારા દરબારમાં આવવા માંગે છે ગોરદીઓ આવો મગજ છે આવા દેવ ગોદીઓ માટે દરવાજા ખોલાવો છે હા ગોરદીઓ આવો ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો અરે મહારાજ આવો શું ઉમર કોટી અરે પોકળ કટ ખુજી અરે એ વાત નહીં બની ગોરદીઓ કારણ કે સોડા રાજાની દીકરી નેતલ પગે પગ છે શરીર ઉપર માટે એને ખોટ્યું છે તો પણ ટકોને શ્રી પર નહીં શીકરાય અરે મહારાજા જો રામદેવ ના પાડશે તો હું આખતે સીધો પાછો વળી જઈશ ભાઈ રામદેવ પૂછ્યો બરાબર છે અરે બેટા રામદેવ અરે કેમ પિતાશ્રી હા એક ઉમર કરે ટકોને શ્રી પર આવ્યું છે પ્રજાવાળું છે પણ સોડા રાજાની દીકરી નેતલ કે શરીર ઉપર એને ખોટ્યું છે તો પણ ટકોને શ્રી પર આપણે કેમ છે કરાય અરે પિતાશ્રી એ ટકોરે શરીર આપણે સ્વીકારવું પડશે કારણ કે મારું વચન આપેલું છે બરાબર છે અરે ગુરુદેવ સારા મરદ રે સારા ઝઘડે ટકોને શ્રી લઈ લો એ લીલુડા નાળિયો રે દીનો કુંવર માના અરે તે સાથે સાથે કંકુતરા લખી નાખું હે કેસર સાટીને કંકોતરી લગાવી
અરે તો સાથે સાથે માનવરો રોકતા જાઓ. હે ગોતો માનવરારો પાવે ગોતો તોરનિયા બંધાવે ઉસર્યા વ્યોરાજ. વીરના દાદા ને તેડાવા એમના માતા ને તેડાવા એમ કરે આવ્યો રા. ગોતો માનવરારો પાવે ગોતો તોરનિયા બંધાવે ઉસર્યા વ્યોરાજ. ભાઈના કાકા ને તેડાવા એમના બેટી ને તેડાવા એમ કરે આવ્યો રા. અરે કે મહારાજા મજા પણ માનવા તો રોપી વાળ્યા છે. બરાબર છે. ગોરદેવને દક્ષિણા આપીને વિદાય કરી દો. અરે પિતાશ્રી હરે તે કંકોત્રી લખે તો સગુણા બેન ને કેમ ન લખી? હરે બેટા રામદેવ, બેટ સગુણાના કંકુતરા નિકલનું કારણ કે પિંગલગઢના રાજા પ્રિયાર તેની સાથે આજથી મારે 40 વર્ષથી વેર ચાલ્યા જશે. તે માટે કંકુતરા નથી લખ્યા. અને જો કંકુતરા લખવા હોય તો તમે લખીને તમારા હાથે હાલ્યા આવજો. ચાલો બતાવજો.